ભગવાન શ્રી કૃષ્ણ અને 16,000 રાણીઓની કથા ભક્તિ, કરુણા અને ધર્મના આદર્શથી ભરેલી છે. એક વખત ભૌમાસુર નામનો અસુર હજારો સ્ત્રીઓને બળજબરીથી પોતાના મહેલમાં બંધક બનાવી રાખતો હતો. આ સ્ત્રીઓ દિવસરાત મુક્તિ માટે દેવોને પ્રાર્થના કરતી. તેમની પીડા ભગવાન સુધી પહોંચી અને શ્રી કૃષ્ણ પોતાની પત્ની સત્યભામા સાથે ભૌમાસુરના નાશ માટે પ્રયાણે નીકળ્યા. ભયાનક યુદ્ધમાં કૃષ્ણે ભૌમાસુરનો વધ કર્યો અને બધા 16,000 સ્ત્રીઓને મુક્ત કરી. મુક્ત થયેલી સ્ત્રીઓએ કૃષ્ણના ચરણોમાં વિનંતી કરી કે સમાજ હવે તેમને સ્વીકારશે નહીં, તેથી તેઓને આશ્રય આપો. ભગવાન કૃષ્ણે કરુણા દર્શાવી અને કહ્યું કે જે કોઈ ધર્મ અને સચ્ચાઈમાં રક્ષણ માગે તેને હું ક્યારેય નિરાશ નથી કરતો. અંતે શ્રી કૃષ્ણે આ તમામ સ્ત્રીઓ સાથે વૈવાહિક સંબંધ સ્વીકાર્યો, જે દેહીય લગ્ન નહીં પરંતુ માનાદર અને રક્ષણનું દિવ્ય વચન હતું. દરેક રાણી માટે ભગવાને અલગ મહેલ બનાવી દિવ્ય રૂપે દરેક જગ્યાએ એક સાથે વિરાજ્યા. આ કથા દર્શાવે છે કે ભગવાન કૃષ્ણ માત્ર વિરાટ યોદ્ધા જ નહોતા, પરંતુ દયાળુ રક્ષક પણ હતા, જે સમાજ દ્વારા ત્યજેલી સ્ત્રીઓનું સન્માન અને સુરક્ષા માટે સદાય ઊભા રહ્યા.